તો આજે અમે 4 દિવસ પછી અહીંયા વેચવા આવ્યા છે ને તમને બતાવું છું કે આ જગ્યાની હાલત કેવી થઈ છે. તો જોવો, તો આ જગ્યા પર અમે વેચતા હતા ને આ જગ્યાની હાલત 4 દિવસ પછી તો કેવી થઈ ગઈ છે જોઈ લો. જો અહીંયા સાપ પણ મળેલો છે, લાગે છે એટલે નજીક નથી જતી. આપણે બધા કેરેટો જો આપણે બધું કાઉન્ટર બધું બગાડી નાખ્યું, બધું એ નહીં ગયું. સાપ બી મળેલો છે ના ફેંકવો તો પડશે જ નહીં. ઓય એવી રીતના કઈ લાકડી પર લે, કઈ દંડ પર લે. હેરીલા નરેશ ના શું કરો છો નરેશ? કાઉન્ટર બહુ નહીં આવે. કેવું થઈ ગયું નહીં આપણું બધું? ડબલ મહેનત કરવી પડશે આજે આપણે. આપણું બેરે મહેનત કરીને જમાયેલું કાઉન્ટર બગડી ગયું. તો જો હવે નરેશ કામ પર લાગી ગયા છે અને અમારું જેવું હતું એવું બેઠક એની બનાવે છે. તો મિત્રો કાલે આખો દિવસ વરસાદ નથી પડ્યો ને આજે જો અમે માલ ભરી લીધો છે. માલ ભર્યા પછી જ વરસાદ ચાલુ થાય છે. અત્યારે તો ખૂબ જ ઓછો પડે છે, પછી ખબર નહીં આખો દિવસ કેવો રહે છે. હા આપણી રાહ જોઈને જ બેઠો તો વરસાદ આ લોકો આવે ને વરસાદ પડે. સાચી વાત છે. હા તમારી બાકી કાલે તડકો નીકળ્યો, કાલે કોઈ વરસાદ ના પડે, આયા નહીં તો, અને આજે આયા તો વરસાદ ચાલુ થઈ ગયો. બોલો કિસ્મત આપણું ખરું છે કે કિસ્મત આપણો આપણને સાથ નથી આપતો. તો ગાઈસ ફાઇનલી 1 કલાકની મહેનત બાદ અમારું જે મકાઈ અને ફૂલ છે તે ગોઠવી ગયું છે. જે અમે આજે આવી રીતે બેઠા છે, કેવો વરસાદ પડે. હે હવે તો ભૂખ લાગી ગઈ. બહુ જ ભૂખ લાગી છે. વરસાદ બી પડે છે, ખંડરી છે બી, તો બહુ જ ભૂખ લાગી છે મને. એટલે બહુ જ ભૂખ લાગી, કારણ કે સવારનું કઈ ખાધું નથી. ચા એટલી પીધી, 4 વાગે ચા પીધી. તો હવે એના માટે અમે કઈ નાસ્તો લઈને આવું, અને મને બી ભૂખ તો લાગી છે ને આજે આ વરસાદ છે ને અમે ધંધો જ નહીં કરવા દે. હવે જોઈએ જો થોડુંક ભૂખ લાગી છે પણ થોડું ખાઈ લઈએ.